બાબર આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડોક્ટર ભીમરાવ આંબેડકરના 69માં મહાપરિનિર્વાણ દિને વાંચનાલય લાઇબ્રેરીનું ઉદ્ઘાટન સમારોહ કાર્યક્રમ વણકર સેવા સંઘ ચાંદખેડા અમદાવાદ ખાતે યોજાયો। વણકર સેવા સંઘ ચાંદખેડા અમદાવાદ દ્વારા આયોજિત ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબના 69માં મહાપરિનિર્વાણ દિન નિમિત્તે વાંચનાલય લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કાર્યક્રમ તારીખ 6/12/2025 ને શનિવારના રોજ સવારે 11 કલાકે જ્ઞાન ભવન વણકર સેવા સંઘ ચાંદખેડા અમદાવાદ ખાતે યોજાયો। તેમાં સર્વપ્રથમ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તેમજ વીરમાયા દેવની ફોટો છબી આગળ દીપ પ્રાગટ્ય કરી ફુલહાર પહેરાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં સમારોહના ઉદ્ઘાટક માનનીય પ્રો હેમંતભાઈ શાહ, નિવૃત્ત પ્રિન્સિપાલ HK આર્ટ્સ કોલેજ અમદાવાદ, મુખ્ય મહેમાન તરીકે માન રમેશભાઈ મકવાણા બિલ્ડર અમદાવાદ, અતિથિ વિશેષ તરીકે માન પ્રો રાજેન્દ્રભાઈ જાદવ, પ્રમુખ ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ અમદાવાદ, માન સતીશભાઈ શાહ, કેળવણીકાર અમદાવાદ સંસ્થાના પ્રમુખ મનુભાઈ પરમાર, મહામંત્રી મોતીલાલ પાટણવાડા, શિક્ષણ મંત્રી ચંદ્રવદન સુતરિયા, મોહનભાઈ પી જાદવ, નિવૃત્ત નિરીક્ષક અધિકારી નાગરિક પુરવઠા ગાંધીનગર તેમજ નામી અનામી સૌ સબાંજ બધુઓ, ભાઈઓ બહેનો, વડીલો, નિવૃત્ત અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા। પધારેલા મહાનુભાવોનું પુષ્પગુચ્છ તેમજ ભારતીય સંવિધાન આપી સન્માન કરવામાં આવ્યું હતું। છેલ્લે સૌ સમાજ બંધુઓ સમૂહ સ્વરૂચિ ભોજન લઈ છૂટા પડ્યા હતા। રિપોર્ટર ભીખાભાઈ મકવાણા, નંદાસણ। તાકાત નથી કે રોકી શકે, કારણ કે આ સમાજને અત્યારે શિક્ષણ વધ્યું છે પણ માત્ર અક્ષર જ્ઞાન વધ્યું છે। હું દરેક જગ્યાએ જોઉં છું, સાચી વાત કહું, ઘણાને ખોટું લાગશે પણ શિક્ષણ નહીં પણ અક્ષર જ્ઞાન વધ્યું છે। શિક્ષણ અને અક્ષર જ્ઞાનમાં બહુ મોટો તફાવત છે। તમારું શિક્ષણ તમને ડોક્ટર બાબા સાહેબે આપેલા જ્ઞાન એનો લાભ હાલ જેઓ આજે મુખ્ય મહેમાન તરીકે અહીંયા છે, મારા સાથી મિત્ર સતીશભાઈ શાહ, જેઓ કેળવણીકાર છે, સમાજ માટે સારી સેવા કરી રહ્યા છે, મારા જે આ ભવન છે એના પ્રમુખ, મજબૂત પ્રમુખ એવા મનુભાઈ પરમાર સાહેબ, મહામંત્રી શ્રી મોતીલાલ પાટણવાળા સાહેબ, શિક્ષણ મંત્રી શ્રી ચેતનભાઈ સુતરિયા સાહેબ, પરેશભાઈ જેઓ હમણાં જાહેરાત કરી કે ઉત્કર્ષ મંડળના પ્રમુખ છે, તેઓ પણ એક સેવા સાથે જોડાયેલા છે। મિત્રો, આજે આપ સૌ અહીંયા બેઠા છો એ આપણા સૌની મહેનત અને મનુભાઈ પરમારની લીડરશીપ આનું પરિણામ છે, અને જેનાથી આજે આપણા આજના દિવસે આ એક પ્રસંગ ઉજવી રહ્યા છીએ। વર્ષ 2016ની અંદર 15-16 આ વણકર સેવા સંઘની સ્થાપના થઈ હતી। મને યાદ છે કે અમારી સોસાયટીના અહીંયા હાજર છે વડીલ શ્રી દયાલાલ મારા ઘરે આવ્યા હતા અને સભ્ય મને બનાવ્યો હતો આ વણકર સેવા સંઘમાં। એ દિવસ મને લાગતું હતું કે સમાજમાં કંઈક પરિવર્તન આવશે, સમાજમાં કંઈક કાર્ય થશે, ચાંદખેડા ગુજરાત લેવલે પોતાનું નામ બનાવશે। એ 2015-16 જ્યારે હું અત્યારે યાદ કરું છું, ગોવિંદભાઈ સાહેબ હોય, હર્ષદભાઈ હોય, આ જૂના આગેવાનો, અને એ અત્યાર સુધીની આ સંસ્થા જે 2025માં જે નિર્માણ થઈ છે, માત્ર 1.5 વર્ષના ગાળામાં આવડું મોટું ભવન ઊભું કરવું એ નાની સૂની વાત નથી। સમાજના દરેક માણસ આમાં સાથ સહકાર આપે છે, અને સાથ સહકાર ત્યારે જ આપ્યો છે જ્યારે ઉત્તમ લીડરશીપ મળી હોય। મિત્ર છે, અમે બે જણા કોઈ જરૂરિયાત હોય તો મળીએ છીએ અને વિદ્યાર્થીઓને કંઈ હેલ્પ કરવાની હોય તો સાથે મળી કરીએ છીએ। એવા કેળવણીકાર અમદાવાદ ખાતે બહુ સારી સેવા આપે છે, તથા આ વણકર સેવા સંઘના જેમને બહુ યોગદાન આપેલું છે, બહુ મહા મહેનત કરેલી છે, અને આ ભવન ટૂંક સમયમાં ઊભું કરેલું છે, એવા આ વણકર સેવા સંઘના પ્રમુખ શ્રી મનુભાઈ પરમાર સાહેબ તથા શ્રી મોતીલાલભાઈ પાટણવાળા, મહામંત્રી વણકર સેવા સંઘના આ લોકોનો ખૂબ ખૂબ હું આભાર માનું છું। તેમજ શિક્ષણ મંત્રી શ્રી ચંદ્રવદન સુતરિયા સાહેબ તથા અત્રે આ કાર્યક્રમમાં વધારે દાતાઓ, ભાઈઓ, બહેનો તથા મારા મિત્રો સર્વને ફરીથી મારા નમસ્કાર, જય ભીમ।
આજનો આ પ્રસંગ જ્ઞાન ભવનના અંદર આ જે વાંચનાલય છે એ શરૂ કરવાનું પુસ્તકાલય વિદ્યાર્થીઓ માટે ભણવા માટે એ આજે 6 ડિસેમ્બર બાબા સાહેબનો નિર્વાણ દિને જે રાખેલું છે. શિક્ષણ ભવન જ્ઞાન ભવન બન્યું છે એવા સમાજના શ્રેષ્ઠીઓ, દાતાઓ અને સમાજના દરેક વ્યક્તિ એ પ્રસંગે આજની ઉદ્ઘાટન સમારોહમાં માનનીય શ્રી હેમંતકુમાર શાહ ભૂતપૂર્વ પ્રિન્સિપાલ HK આર્ટ્સ કોલેજ અને પ્રોફેસર, એમના વિશે શિક્ષણ, આ બધા જે બેઠા છે એ બધા શિક્ષણમાં નિપુણ છે અને એના કારણે આપણે આ પ્રસંગે એમને બોલાયા છે. હેમંતકુમાર શાહ એ પ્રિન્સિપાલ હોવાને કારણે એમને જ્યારે વડગામના ધારાસભ્ય જિજ્ઞેશભાઈ મેવાણી પ્રથમવાર ધારાસભ્ય બન્યા ત્યારે કોલેજના એક પ્રિન્સિપાલ તરીકે, પ્રોફેસર તરીકે અને જિજ્ઞેશભાઈ કોલેજના વિદ્યાર્થી હોવાને કારણે અને ધારાસભ્ય બન્યા એના કારણે એમનું સન્માન કરવાનું માનનીય શ્રી હેમંતકુમાર શાહે નક્કી કર્યું. પણ મનુવાદી વિચાર ધરાવતા એ કોલેજના ટ્રસ્ટીઓએ એમનો વિરોધ કર્યો કે સન્માન ના થવું જોઈએ. એ ઘડીએ એક ક્ષણે એમને રાજીનામું આપી દીધું. એ કંઈ નાની થોડી વસ્તુ નથી. એવા માનનીય શ્રી હેમંતકુમાર શાહ. હવે દાતાઓ તો ઘણા બધા છે, બિલ્ડરો બી ઘણા બધા છે, પણ જેનો મુખ્ય એના કારણે આ ભવન બન્યું છે અને મેક્સિમમ જેનું દાન છે નંબર 1 એવા માનનીય શ્રી રમેશભાઈ મકવાણા બિલ્ડર. જોરદાર તાલીઓ થઈ જાય. કેમ કે પૈસા હોય પણ છાતી ના હોય, દિલ ના હોય અને દાન ના આપી શકતા હોય એવા કોઈ બિલ્ડર કે એવા કોઈ દાતાઓ એ કોઈ કામના નથી. પણ આ વ્યક્તિ મકવાણા બિલ્ડર રમેશભાઈ એક એવી વ્યક્તિ છે કે સમાજના કોઈ પણ કામમાં એમાં શિક્ષણને મહત્ત્વ આપનાર રમેશભાઈ મકવાણાનો અહીં અમે સ્વાગત કરીએ છીએ, સન્માન કરીએ છીએ. એ ઉપરાંત માનનીય શ્રી પ્રોફેસર રાજેન્દ્રભાઈ જાદવ એ આપણા સમાજના છે. એ ઉપરાંત શિક્ષણ પ્રત્યે એમને ઘણી લાગણી છે અને આપણા સમાજના દીકરા દીકરીઓને કોલેજમાં હોય, સ્કૂલમાં હોય, કોઈ પણ પ્રશ્ન નડતો હોય તો એ ગમે ત્યારે ખડે પગે એ પ્રશ્નોનું સોલ્યુશન કરવા માટે હંમેશા તત્પર હોય છે. બીજા કેળવણીકાર સતીશભાઈ શાહ એ બી ટ્યુશન ક્લાસ ચલાવે છે, પણ જે ગરીબ છોકરાઓ છે એને ફ્રી ઓફ ટ્યુશન આપે. એટલે આ બધા સુતરિયાજી, મોતીલાલ પાટણવાળા એ સંસ્થાના ટ્રસ્ટીઓ છે, મોતીલાલ પાટણવાળા મહામંત્રી છે. અમારી ફરજ છે, નૈતિક ફરજ છે કે સમાજ માટે કંઈક કરવાનું. અને મનમાં એક જ વિચાર હોય, ઘેર ઊંઘમાં બી સમાજ યાદ આવે કે સમાજ માટે શું કરીએ. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.